દીપો હર તુમે પાપ જોરદાર તાળીઓથી વધાવી લઈએ દીપ પ્રાગટ્યને સાહેબ શ્રી દ્વારા. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર સાહેબ. વિશેષ પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર આપ આયા પછી આપના આશીર્વાદ થકી 65 ઓરડા બોર્ડમાં મંજૂર થઈ ગયા, મોય રેવા માંડ્યા. તમારે આવશે રો બોર્ડની અંદર સુજલામ સુફલામ ની અંદર આપણે ગામમાં 5 તળાવ ભરાય છે, બીજા 2 તળાવ ધોનેરા લાઈન જતી હતી, રજૂઆત કરી, બીજા 2 તળાવ વધારાના મંજૂર કર્યા છે. તાળીઓ પાડો, તાળક માતાનું તળાવ હવે ભરાવાનું છે. સાહેબ મફત પ્લોટ આપના આશીર્વાદ થકી ગામમાં 27 થી વધારે મફત પ્લોટ આપના આશીર્વાદ થકી મળી ગયા છે અને આવનારા સમયમાં એટલે ટૂંક સમયમાં બીજા 8 પ્લોટ ફાળવવાના છે. ત્યાંથી પણ પૂરું નથી થયું સાહેબ. પ્રાથમિક શાળામાં અમારે ઓરડા ઓછા પડતા હતા, સાહેબને રજૂઆત કરી, અત્યારે એ શાળાની અંદર વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. ટૂંક જ સમયની અંદર 5 રૂમ, આખું બિલ્ડિંગ, પેટા આરોગ્ય કેન્દ્રનું હમણાં જ ખાતમુહૂર્ત કર્યું અને 4 મહિનાની અંદર ઊભું થવાનું છે. દિવાળી આવતા પહેલા સાહેબના હાથે જ પાછું લોકાર્પણ આપણે કરાવવાનું છે. તાળીઓ પાડો, તાળીઓ. એનાથી વિશેષ આ ગામનો જેટલો આશીર્વાદ હું માનું એટલો સાહેબ આપના વતી ને મારા વતી પણ ખૂબ ઓછો પડે છે. મારા ગામમાં અમારા કોઈ વોર્ડ નથી વધારે, અમારા 25-30 વોર્ડ છે, પણ અમને જે તમે આશીર્વાદ આજથી 65 વર્ષથી જે આપી રહ્યા છો ને, કાબિલે તારીફ છે. હું તમારો ઋણ, આ ગામનો ઋણ ક્યારે નહીં ભૂલી શકું. કારણ કે બાબા પ્રતાપસિંહે પંચાયત ઘર બનાવ્યું હતું ત્યારે તો કોણ હતું સરકારમાં મને ખ્યાલ નથી, પણ અત્યારે હું 4થી પેઢી છું. સાહેબના આશીર્વાદથી આ પંચાયત ઘર બન્યું છે અને આવનારા 50 વર્ષ સુધી આ પંચાયત ઘર ઊભો છે. ત્યારે પણ આ શંકરભાઈને આપણે યાદ કરશું કે એમના સમયમાં આ પંચાયત ઘર બન્યું હતું. વધારે વાત ના કરતા સાહેબ, સમયની બહુ ઓછત છે. અરે એ તો ભૂલી દો તમને. 2 રોડ પહેલાની એક વાત કરું સાહેબ, ભોડુથી કરણપુરાનો રસ્તો વર્ષો જૂનો રસ્તો, હેડવા લાયક નહીં, બાઇક હેડે નહીં, બાઇક ના હેડે તો બીજું તો શું હેડે એવો રસ્તો હતો. જેસીબી ને અમારા અત્યાગ પ્રતિનિધિ સાહેબે એક જ ઝાટકે મંજૂર કર્યો અને બીજા 2 રસ્તા જ્યાં ન તો ગોળિયા પ્રાથમિક શાળા છે, ના આંગણવાડી કેન્દ્ર છે, છતાં ગામ લોકો વતી રજૂઆત કરી, સાહેબે એક જ ઝાટકે આશાપુરી ગોળિયા બાપજી તમારો રસ્તો સાહેબના પ્રયત્નોથી મંજૂર થયો છે. આશીર્વાદ જેટલા મોનો એટલા ઓછા પડશે તમારે. બીજો રસ્તો અહીંથી ગોળિયા સેધાજી ગોળિયા માટે રસ્તો સાહેબને રજૂઆત આપણે નથી કરી, છતાં પણ એમના મગજમાં આવ્યું કે ના ગોળીઓ છે તો આપણે રસ્તો હાલવો છે અને એ રસ્તો હાલ્યો. મોગ્યા વગર હાલે છે, મોગ્યા વગર. એ આપણા શંકરભાઈ સાહેબ, આપ સાહેબનો જેટલો આભાર તો મોનું એટલો ઘણો ઓછો પડશે, પણ અને અમે તમને વિશ્વાસ આપીએ છીએ સાહેબ કે આવનારી ચૂંટણીમાં તો જે પેટીઓ નીકળી એથી 1.5 ના કાઢે ને સાહેબ, તો તમે મારા ઉપર વિશ્વાસ ના કરતા, ગામ ઉપર વિશ્વાસ ના કરતા. આલશો નહીં આલો, ખાલી ખુશ હો તમારા બધાના વિશ્વાસ થયો તો 2 હાથ ઊંચા કરી અને ભારત માતા કી બોલજો. બોલો ભારત માતા કી. અસ્તુ ભારત માતા કી જય. આપણા દીકરા દીકરીઓ ત્યાં તૈયારી કરી રહ્યા છે, તો ખૂબ સારું કામ કર્યું છે, ખૂબ અભિનંદન. રસ્તાઓની વાત કરી કે સેધાજી ગોળિયા પાસે ને બાપજીના ને એમના ત્યાં ગોળિયા પાસે બંનેનું, તો એ કામ પણ 2 મંજૂર કરી દીધા છે, તો 2 રોડ તમારા તૈયાર થઈ જશે. અને હું આવ્યો ત્યારે વાતમાં મને યાદ છે કે કીધું કે થોડું બાઇક લઈને જવું પડે દૂધ ભરાવવામાં. હા, ડેરીવાળું કરવું છે. હા, તો એ ભુવાજી કરી લેશે. કામ માટે પણ તમારા તળાવ જે ભરવાના થાય તો ભોરડુમાંથી ઘણા બધા તળાવો આપણે ભરવાનું ચાલુ કર્યું, પણ હજુ મને વચ્ચે વાત કરતા કે આ ઓડિયો તળાવ છે ને એને એક બાજુથી પાઇપલાઇનમાંથી આવે છે, તો હજુ 2 બાજુથી આવી જાય 4 થાય એટલે સુતારી તળાવ તો તમારું ભરાઈ જાય છે.
તો ચમક માતા વાળું બાકી છે અને સુથારીયું પણ બાકી તમારું. એટલે આમ કેટલો ભરાય છે અત્યારે? 5 એકમાં 4 છે ને એકમાં એક લાઈનમાં એક જ તળાવ, એકમાં 4. હા, એટલે મારો એનો મતલબ એવો છે કે તમારે બે બાજુથી લેવું છે. આ એ ભરાવવું છે ને પેલી બાજુથી લેવું છે. એટલે આ નેરમાંથી તો તમે આ લાઈનમાંથી તો લેવું પણ નવી નેર નાખાય એમાંથી લેવું છે. એ જ છે ને? સારું, એ કરશું. એની વ્યવસ્થા કરીશું. જ્યાં જ્યાં જે તળાવની વ્યવસ્થા કરવાની થાય એ આપણે એની પણ વ્યવસ્થા કરાવડાવશું. બધા કામ માટે પાછીપાની નહીં થાય. કામ માટે બધા થાકી જશે એટલું કામ કરશે. અને આજે તમે બધા કોરડુ ગામના આજુબાજુના ગામોમાં બધા આવ્યા છે, એમની હાજરીમાં કહું છું, મનસુખભાઈ આવતા રહો હમણાં, હવે શેટા મત રહો. હા, બધાને રોકડા આવી જાઓ અહીંયા. આવો. હવે તમને લાગતું હશે કઈ બધાને ઓળખતો થઈ ગયો છે નહીં? મેં વાત કરી હતી, આવ્યો તે દિવસે કીધું તું મારે બધાને જાણવા છે, ઓળખવા છે, સમજવા છે અને ઘણું બધું આ 3 વર્ષના સમયગાળામાં આ વિસ્તારનો પ્રેમ ભાવ તમારો અને કામ કરવાનો મને આનંદ અને સંતોષ થાય છે. તમે બધા જોતા હશો કે 3 વર્ષ પહેલા આપણા થરાદ કોઈ ગયા હોય ને આજનું આપણું થરાદ જુઓ તો તમને બદલાયેલું લાગશે કે આપણું થરાદ આ રીતે બદલાયું છે. જી, તો આજે તમે જ્યારે વાત કરો છો ને ત્યારે મને એમ થાય હું હજુ વધારે આ કામ કરું. બીજું, બધાની માંગણી એક હતી મને કે જો આ જિલ્લો જો બની જાય ને તો પછી વટ પડી જાય એમ, અને એમ કે થરાદ જિલ્લો બને એમ. જો ભગવાનની ઈચ્છા હશે ને તમારા આશીર્વાદ હશે તો આપણે થરાદ જિલ્લો થઈ ગયો, એનું ડિક્લેર કરી દીધું. ને આજે આ વખતનો ધ્વજવંદન, આ વખતનો ઝંડો જે ગાંધીનગરનો હોય ને રાજ્ય કક્ષાનો, એ ગવર્નર શ્રી અને મુખ્યમંત્રી શ્રી બંને થરાદમાં આવીને ફરકાવવાના અને એના કારણે કરીને વિકાસના નવા દરવાજા ખુલવાના છે અને વિકાસની જે ગતિ છે એને ઓર તેજ તાકાત મળશે. અને હું એમ જેમ કોઈ એક અગરાબા કોઈ મજૂરીઓ હોય ને માણસ આપણો ભાઈજીઓ જેમ મહેનત કર્યા કરતો હોય એ જ રીતે મથામણ કર્યા કરું, એ જ રીતે રાત દાડો મથ્યા કરું. મારા વિસ્તારનું ભલું થાય, મારા વિસ્તારની આવતી પેઢી દરેકે દરેક જ્ઞાતિ સમાજ એના જે દીકરા દીકરીઓ નિશાળમાં ભણતા હોય એમનું ભવિષ્ય ઉજળું થાય. એ જ્યારે મોટા થાય ત્યારે એમના માટે વિકાસની તકો તૈયાર હોય. આ માટે હું સતત મહેનત કરું છું અને પાયો એ રીતે મજબૂત કરી રહ્યો છું આપણા વિસ્તારનો કે આવનારી પેઢીઓ યાદ રાખે એ રીતનું કામ આપણા વિસ્તારનું કરું છું. દરેક પ્રકારનું. તમે અહીંયા નહીં, ખાલી થરાદમાં જઈને આપણી હોસ્પિટલ બની રહી છે ને જુઓ તમે, હજુ તો તૈયાર થઈ રહી છે, નજર કરો તો પણ ખબર પડે કે ભાઈ આવું કોઈ દિવસ સપનું પણ આપણે ના વિચાર્યું હોય એવડી મોટી હોસ્પિટલ. અને ચૂંટણીના ટાઈમે બોલતો હતો કે હું આવડી મોટી હોસ્પિટલ બનાવરાઈશ કે જ્યાંથી કોઈને તકલીફ ના પડે, અહીંથી અમદાવાદ ન જવું પડે. કોઈ ગરીબ માણસ હોય તો એને સારવાર લેવા માટે અમદાવાદ જવાને બદલે અહીંયા સારવાર લઈને એના જીવ બચાવી શકાય. તો આવી એક વ્યવસ્થા અને સમયસર કામ થઈ રહ્યું છે. એક એના રોડ ગામમાં જવાનો જુઓ ને ત્યારે લાગે ગાંધીનગરની અંદર હોય ને એ ટાઈપના રોડ બધા બની ગયા છે. બધા એક કામ. હજુ જીઆઈડીસી નું કામ એ પણ આગળ વધવા જઈ રહ્યું છે. અને તમને બધાને કહું કે આ કામ અહીંથી તમે ખેંકારપુરાથી આવો, અહીંથી વડગામડા હોય કે કોઠી ગામ હોય કે અહીં આવ્યા ને હવે અહીંથી ખેંકારપુરા કે તો ભોરડુ માટે મારા મનમાં એક વિચાર છે, બધાની હાજરીમાં કહું છું કે ભોરડુ માટે કંઈક સેન્ટરની કોઈ નવોદય વિદ્યાલય કે એવું કંઈક હાઈસ્કૂલ મોટું એવું સંકુલ ઉભું કરવાનું. અને એ જે શહેરની અંદર હોય ને એ શહેરમાં હોય એવું ઇન્સ્ટિટ્યૂટ આપણે ત્યાં આપણે કરીએ. અને ભારત સરકાર ત્યાંની અહીંયા એક વિદ્યાનું ધામ એવું બને કે આપણા બાળકો તો આપણા દીકરા દીકરી તો ભણી શકે, પરંતુ આખા જિલ્લાના બાળકોને એમ થાય કે આપણે ભોરડું જશું તો આપણું ભવિષ્ય સુધરી જશે. ભોરડું આપણે ભણશું તો આપણું ભવિષ્ય સુધરી જશે એવો ભાવ આખા જિલ્લાના લોકોને થાય એવું સંકુલ આપણા ભોરડુના અંદર આપણે નિર્માણ કરવું છે. આ સંકલ્પ પણ આજે તમારા બધાની હાજરીમાં કરું છું. અને આ કામ
આ કામ કરતા મને અંદરથી સંતોષ મળે છે. મને એમ થાય છે કે હજુ વધારે કામ કરો તો મારો વિસ્તારનો, પણ આ કામ કરું છું તે બધું એમ દોવું છું, દોણામ જાય છે ને. નહીતર ખબર છે, પેલા મેં વચ્ચે વાત કરી હતી કે ઘરની અંદર એક બહુ પૈણીને આવી અને ઘરે આવી એટલે બધાની સેવા કર્યા કરે. નહીતર એના મનમાં એમ થાય કે આટલા માટે આટલું કામ કરવું છે તો એમ નથી કહેતા ને ગાડી મત કહેજો કે આને સમજણ નથી પડતી, આ તો મચ્છા કરે છે ઘર માટે, આ બધું કામ કરે. નહીતર એને આમ દેશી ભાષામાં મેં કીધું છે આ બધે બસ. એટલે આ આટલી વાત મારે કરવા, નહીં તો હું આમ કામ કર્યા કરું કે આને તો સમજણ પડતી નથી, મચ્છા કરે. તો આવું ના થાય, જરા જોજો બધા ધ્યાન રાખીને. અને હું કામ કર્યા કરીશ. મને દાખલા તરીકે હમણાં બધા કે શંકરભાઈ તમે તો ગજબ માણસ છો, ખેતીના પાકની અંદર કોઈ ના ફોર્મ ભરે ના કોઈ અરજી કરે અને છતાંય ખાતામાં પૈસા જમા થઈ જાય. અને મને કે આવું એમ, નહીતર નહીં કોઈને એક રૂપિયો આપવાનો વચ્ચે, નહીં કોઈને પેલું કરવાનું, કોઈ નહીં ફોર્મ, નહીં કોઈની લાગવગ, અને ડાયરેક્ટ ખાતામાં પૈસા જમા થાય. અને મને કે આ શું એમ? મેં કીધું મને અંદરથી સંતોષ થાય છે. હું કોઈ ગરીબ માણસને, સામાન્ય માણસને હું મદદ કરું એનો મને સંતોષ થાય છે, એટલા માટે કરું. અને એ મનનો ભાવ છે. મને એમ થાય છે કે કઈ વાંધો નહીં, મારા માટે કેટલાય માણસો એવા છે કે જે કદાચ આગેવાન કરીને મારા કાર્યાલય સુધી નહીં આવી શકતા હોય, કદાચ મને મળતા નહીં હોય, કદાચ બહુ વારંવાર મળતા ના હોય, પરંતુ અમે ચૂંટણી આવે તે દાડે ખેતરોમાં બેઠા બેઠા ચહેરા વાળતા પાવડો કૂટતા મહેનત તો એ કરતા હોય છે ને બધા. તો આ મજૂરી મહેનત કરતા હોય છે કાંઈ, તો એમના ખાતામાં જો જતા રહે ને તો અમને લાગે સંતોષ થયો. એ આપણા માટે વગર પૂછે કરતા હોય તો હું કેમ ના કરું, હું કેમ એના માટે મહેનત ના કરું. આ બધા માટેની એક મહેનત મથામણ ચાલે છે. અને એ મળે ને પાછા મગફળીમાં મળે. આવું તો એટલે બધી ખબર હોય છે પાછી. અને પણ મનથી એવો સંતોષ થાય કે ભાઈ મારા વિસ્તારનો સામાન્ય માણસ, 36 કોમ, દરેકનું ભલું થાય, દરેકનું કલ્યાણ થાય, દરેકને ભલું થાય, તો અંદરથી ટાઢક બળે. પાછું જીવ ના બળે હો. નહીતર અમુકને પાછો બીજા આને મને ના મળ્યા હોત તો વાંધો નહીં ને કે આની એક ફોડી નાખો. કવિરાજ તેની કવિતા એમ કે માગ્યું શું માગ્યું તો કે એક, તો કે મારી એક કરો એની 2 ફૂટ, એવું નહીં. એની જગ્યાએ એમ થાય ભગવાન એમ નહીં આપો, બધાને આપો એમ. ઘણા લોકો મને કહે છે કે વરસાદ તો શંકરભાઈ એકલા થરાદમાં વરસ્યો એવું લાગે. મેં કીધું થરાદમાં વર્ષે એવું નથી, વરસાદ તો રાજસ્થાનમાં પડ્યો હશે, બધે પડ્યો હશે. હા તો પણ તમારા પુણ્યના કારણે છે આ જસ તમને આપું છું. તમે મને ચૂંટીને મોકલ્યો, તમે સરકાર બનાવી, આ જસના ભાગીદાર તમે છો. અને હું તો એક કર્મયોગી તરીકે કર્મ કર્યા કરું છું. અને એ કામ કરવું મને ગમે છે, એટલા માટે કરું છું. અને હજુ વધારે કામ આપણે ભેગા મળીને કરશું. અને ખૂબ સારો ભાવ છે. સરપંચે અત્યારે તો કહેતા હતા કે હવે તો જ્યાં વખતે હતું તો જ્યાં વખતે શીખર કોણે સરપંચ આખા પાછું કર્યું છે સારું લ્યો. જ્યાં વખતે જેટલું નુકસાન કર્યું હોય ને હવે કાયમ ભેગા રહી હરખું કરજો. પણ ખૂબ ઉત્સાહ સાથે તમે બધા કામ કરી રહ્યા છો. અને સરપંચે મને થોડા સમયનો પરિચય થયો, પણ આવ્યા પછી વ્યક્તિગત એક કામ એમને માંગ્યું નથી. એમને જે કામો માટે વાત કરી ગામની કરી. મને એમ હતું મેં કીધું આ સરપંચ આવશે તો વ્યક્તિગત જ બધું લઈને આવશે. નહીં, પહેલા મારા મનમાં આવું હતું, પણ મને આવ્યા પછી હું અમૃતબેન ત્યાં આવ્યો તો પેલો માતાજીનો કાર્યક્રમ હતો તે દિવસે, એટલે તારે મને હતું મેં કીધું મારું બધું આમ બધું હામાં છે ને બધા શરીફ ભેગા રહેશે બધા, આવું મનમાં ચાલતું હતું. પણ સરપંચ તરીકે આવ્યા પછી મેં એમને જે કામો આવ્યા એમાં મોટા ભાગે ગામમાં મારે આ વિકાસના કામ કરો, મારે આ રોડ માટેનું કરો, અમારા ગામમાં આ બાકી રહી જાય છે, તો આ ભાવ મને સારો લાગે. એટલે મને કામ ગમ્યું. એટલા માટે આજે જાહેરમાં મારે આટલી વાત એટલા માટે પણ કરવી પડે. અને તમે દરેકે દરેક જ્ઞાતિ સમાજ બધાય ભેગા મળીને ખૂબ સારું કામ કરો બધા, અને હળી મળીને રહેજો. અને નાનો મોટો પેલું સરપંચોની ચૂંટણીમાં એમાં કઈ ડખા કરીને મારું મત બગાડજો. એટલે આ ભેગું તમને બધાને પેલું કરવું એમ. તો નહીતર વળી
કે એ તો બધું સારું પણ મારું બેટું આમ છે આવું આવું ન કરજો. બધા ભેગા મળીને વિકાસની યાત્રા એવી તૈયાર તેજ ગતિથી લઈ જાઓ કે મને પણ કામ કરવાનો ઉત્સાહ થાય અને મને એવું લાગે કે હું હજુ વધારે કામ કરું. અને આપણે ભોરડું ધીમે ધીમે કરતા થરાદ શહેર જેવું થઈ જશે. ને તમે ખાલી તાલુકામાં નથી, તમે જિલ્લાના સેન્ટર સુધી પહોંચી ગયા છો. આ કે સેટું નથી, જિલ્લો આટલે પહોંચી ગયો. એટલે આપણે હવે પાલનપુરની બાજુમાં 2-4-5 કિલોમીટરમાં હોય કેવો વિકાસ થાય એવી સ્થિતિ એના કરતાં વધારે સારું થશે. ને એમાં પાછી મેં આજે આ જાહેરાત કરી છે કે હું તમને આવડું મોટું કામ શિક્ષણ માટેનું આપણે કરશું કે જેથી આપણી પેઢીનું કામ બધાનું ભલું થાય. સ્ટેજ ઉપર આટલા બધા આગેવાનો વડીલો બધા બેઠા છે, એમને પણ બધાને અભિનંદન. આજે આપણું સેન્ટર આપણું બન્યું છે આરોગ્યનું, એને દિવાળી પહેલા એનું લોકાર્પણ કરી દઈશું. અને એ કામ નહીતર આ ખાતમુહૂર્ત કર્યું વળી 2 વર્ષે 4 વર્ષે થાય એવું નહીં, એનું લોકાર્પણ 12 મહિનાની અંદર થઈ જશે. એટલી જ ગતિથી ખૂબ સરસ મજાનું કામ આગળ વધી રહ્યું છે. આપણે આગળ વધારીએ. તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ. બધા આગળ વધો. દરેકનો ઈશ્વર કલ્યાણ કરે, દરેકનું ભલું થાય. કોઈ મારા વિસ્તારમાં ગરીબ ના રહે, દરેક વ્યક્તિ પૈસાદાર થાય, દરેક સુખી થાય, દરેક વ્યક્તિના હૃદયની અંદર સુખ આવે, દરેકના મનની અંદરથી સારો ભાવ, બીજાને મદદ કરવાનો ભાવ જાગે, ઈર્ષા ક્રોધ એવા ભાવ ઓછા થાય અને હળી મળીને બધા રહે એવી ભગવાનને પ્રાર્થના. આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ.